સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી આંગણવાડી બહેનોએ હલ્લાબોલ કર્યું હતું। પગાર વધારોને કાયમી કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। હાઈકોર્ટના નિયમ મુજબ વેતન અને નવા સ્માર્ટ મોબાઈલની માંગથી માંગણી નહીં સંતોષાય તો આગામી ચૂંટણી પર અસરની ચીમકી। દિલ્હી અને ગાંધીનગર સુધી આંદોલન લંબાવવાની પણ બહેનોએ તૈયારી કરી છે। અને સરકારને આજ સુધી અમે નમ્ર વિનંતી અને નમ્ર આવેદન આપ્યા છે, પણ હવે અમે નમ્ર વિનંતી કે નમ્ર આવેદન કરવામાં નથી। અત્યારે બધી જ બહેનો ઉગ્ર આંદોલનમાં જ ઉતરી પડી છે અને સરકારને એમ હોય ને કે અમે આંગણવાડી બહેનોને આટલો 10,000 પગાર આપી દઈએ છીએ તો સરકાર મોટી મોટી નારી સશક્તિકરણની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, તો છે 14મા ક્રમે કે જે આંગણવાડી કાર્યકરોને પગાર ચૂકવે છે। બીજી બધી રાજ્યમાં જોઈએ તો 22,000, 24,000, 18,000 એટલા પગાર ચૂકવે છે। તો સરકારને અમે જો ઉપર બેસાડી શકતા હોય ને તો અમારી બહેનોની શક્તિ છે કે નીચે પણ ઉતારી શકે છે કે જો 8મા મહિનામાં હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો હોય કે બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,400, તો સરકારને આ પગાર ચૂકવવા માટે ક્યાં તકલીફ પડે છે? સરકારને બહેનોનું આવે તો 8મી માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરી નાખે છે, તો સરકાર આ ઇન્ટરનેશનલ મહિલા દિવસ ઉજવણી બંધ કરે અને મહિલાઓને જો સશક્તિકરણ ખરા અર્થમાં કરવું હોય તો બહેનોને આંગણવાડી વર્કર હેલ્પરનો પગાર સત્વરે સરકાર વિધાનસભામાં કન્ટેમ્પ્ટ પાસ કરે અને અમને અમારો પગાર હકનો પગાર અમને ચૂકવે સરકાર।